આજથી 10 દિવસ પહેલા આપણે મનની અંદર એક વિચાર આવ્યો કે 22 તારીખે રામ પ્રતિષ્ઠા છે, તો આપણે એના માટે કંઈક સ્પેશિયલ કરીએ, કંઈક વિડીયો લાવીએ. પણ ઘણા બધા વિચારો કર્યા હોવા છતાં કંઈ સારો વિચાર આવી નતો રહ્યો. હેલો યાર, 22 તારીખે જે આપણે પ્રતિષ્ઠા છે રામની, તો આપણે ગ્રાન્ડ વિડીયો બનાવવો હતો. તો એના માટે કંઈક આઈડિયા આપો યાર પ્લીઝ. એક બે દોસ્ત તરફથી સજેશન મળ્યું કે ઘીના દીવાઓથી કંઈક યુનિક કરો, પણ મારે એનાથી ગ્રાન્ડ કરવું હતું. દીવાઓથી તો અયોધ્યાની અંદર એકવાર થઈ ચૂક્યું હતું, તો મારે અલગ કરવું. તો દોસ્તો, દિવસો વીતી ગયા હતા અને આપણે રિસર્ચ ચાલુ હતી. ડે બાય ડે રિસર્ચ આખું ગૂગલ ફોડી નાખ્યું, પણ ક્યાંય આઈડિયા મળતો નહોતો. અને લાસ્ટ 20 તારીખે આપને એક આઈડિયા આવ્યો, કારણ કે બેઠા હતા અને આપણે ટેબલ ઉપર એક પડી હતી ડાયરી. જોયો અને આપણા મગજની અંદર આવી ગયો બેસ્ટ આઈડિયા. આપણે કોલ કરી નાખ્યો. ફોટો જોઈ લે. હા, એ જ આપણે ટ્રેક્ટરથી. વાહ, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. 16 ટ્રેક્ટર તો છે, 16 મળી જશે, કઈ વાંધો નહીં, થેન્ક યુ. તો ફાઇનલી 20 તારીખના સાંજ સુધીમાં આપણે બધો પ્લાન સામે જણાવી દીધો હતો અને ત્યાંથી પરમિશન પણ મળી ગઈ હતી. જેડી બનાસકાંઠાથી બધી ડીલરશીપો બનાસકાંઠાની અંદર છે, એમના તરફથી સ્પોન્સરશિપ વિડીયો બની ગયો. તો 20 તારીખની રાત સુધીમાં ઘણું બધું મેનેજ કરી નાખ્યું હતું, કારણ કે આપણા જોડે હતો એક જ દિવસ, એ હતો 21 તારીખ. અને 22 તારીખે આપણે વિડીયો પોસ્ટ કરવાનો હતો. તો ઘણી બધી સ્પીડની અંદર વિડીયો શૂટ અને એડિટ કર્યો છે, તો થોડો ઘણી પ્રોબ્લેમ હોય તો માફી ચાહું છું. અને વિડીયો હવે પૂરો જોજો. જય શ્રી રામ. ભૂલી ગયા છે કે ડીઝલ વગર તો ચાલવાનું નથી. એમ ભાઈ તૈયારીઓ ચેક કરી રહ્યા છે. એમના મોટા ભાઈથી વાતચીત ચાલે છે કે શું કરે. દોસ્તો, 500 વર્ષના ઇંતજાર પછી આપણા ભગવાન રામ શ્રી અયોધ્યા પધારી રહ્યા છે. તો આપણે એમને ઉદ્દેશીને એમના સમર્પિત એક આપણે વિડીયો બનાવી રહ્યા છે, સ્પેશિયલ રામને લગતો. તો આપણે એના માટે અહીંયા જોન્ડિયર ટ્રેક્ટર આપણા જેડી બનાસકાંઠા સ્પોન્સરશિપ આપી રહ્યા છે આપને. તો આપણે એને ઉદ્દેશીને ટ્રેક્ટરથી એક મહત્ત્વનું કામ કરવાનું છે, જે તમને આગળ વિડીયોમાં મજા આવશે જોવાની. એક આલા ગ્રાન્ડ વિડીયો લઈને આવ્યા હતા અને સૌથી વધારે પૈસા લાવી જશે આ વિડીયોમાં, તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે પહોંચી ગયા છે આપણી સાઇટ ઉપર અને અહીંયા એક ખાલી જગ્યા હતી અને એક ગ્રાઉન્ડ છે, મેદાન. ત્યાં આપણે આ પ્રોગ્રામ કરવાનો છે, આ જે વિડીયો બનાવવાનો છે. તો ચલો આપણે જઈએ ત્યાં. ચલો ભાઈ, ચાલો અહીંયા તૈયારી થાય ત્યાં સુધી આના પહેલા કરેલી રેલી જોઈ લઈએ. આપણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીને વ્યક્ત કરવા માટે અમે પણ જોન્ડિયર ટ્રેક્ટરથી દિયોદરની અંદર રેલી કાઢી રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો, આ બે ટ્રેક્ટર છે, એમની આગળ ધજા લગાવેલી છે શ્રીરામની. અને આ બાજુ તમે જોઈ શકો છો કે બહુ બધા ટ્રેક્ટર પડ્યા છે. આ જોઈ શકો છો, હજુ અમુક ટ્રેક્ટરોને ધજા લગાવવાની બાકી છે, પણ ટૂંક સમયમાં બધું કામ પતી જશે. દોસ્તો, આપણે એક દિવસ પહેલાં શૂટ કરી રહ્યા હતા, કારણ કે વિડીયો 22 તારીખે પબ્લિશ કરવો છે. તો આપણે રેલી પણ એક દિવસ પહેલાં કાઢી રહ્યા હતા. તો સામે દેખો ટ્રેક્ટર ટર્ન મારી રહ્યા છે. અત્યારે નહીં દેખાય, કારણ કે એટલું આપણું ઝૂમિંગ નથી, કારણ કે આપણા પાસે આઈફોન સેમસંગવાળા નથી. અમે જય શ્રી રામ. આપણે રેલી ચાલુ થઈ ગઈ છે. કેટલા કીધા? 200 રૂપિયા દંડા. અરે બંને મોટી નહીં મળે. પૈસો હા, દંડી બેલી છે ને, લોબી કરી લઈ ગયા ભૂલ. હવે તો કરી શકાય, પણ એ તો ફિટ જ હશે, એની સાથે ફિટ જ હશે. લઈ ગયા સાથે લેવી છે કે
રેડી કમ્પ્લીટ. નહીં થાય ને બંને સાઈડ તોડેલું હશે ભાઈ. ના હોય એ કટિંગ કરેલું હોય એવું હે. પેલી ચેક કર પછી કર. તમે આ જોઈ શકો છો કે રેલી પણ અહીંયા પહોંચી ચૂકી છે. जय श्री राम. नैना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे. नैना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे. સાઈડ ઉપર અહીંયા સ્ટાફ લોકો છે એ ગોઠવી રહ્યા છે. આપણે જે પ્રકારનું કામ કરવા તે પ્રકારનું જોઈએ છે. બધું સારું થાય તો સારી બાબત છે, નહીંતર સબડે ઉતરી જવાના છે બધા. તો દોસ્તો આપણે નાનું ટ્રેક્ટર લઈ લીધું છે, જોન ડીયર ટ્રેક્ટર ફરવા માટે. એમને વાગેલું છે ને એટલા માટે તો માજા લઈ રહ્યા છે. બૂમ પડી રહી છે. આ બે ટ્રેક્ટર છે કે નહીં એટલે 12 24 25 26 મીટર આપણે આ રહી આ ધોગલેથી ઉમરા છે. રેડી સમજો કે નહીં. આપણે પહેલાં 84 માર્ક કરી નાખે. વિષ્ણુભાઈ હેન્ડલિંગ કરી રહ્યા છે. જોન ડીયર શોરૂમના ઓનર કહી શકાય. આગળ છે તો ટર્ન કરીને તો આપણે હવે અહીંયા પ્લાન થઈ રહ્યો છે. આપણો કેમેરામેન નાહી ગયો છે થોડો કામથી, તો આપણે જાતે વ્લોગિંગ કરવાનું થાય છે. તો અહીંયા જો એક અહીંયાથી અહીંયા કંઈક લખાઈ રહ્યું છે. ચાલ લઈ જાય મારા ટ્રેક્ટર તો થોડુંક આવું કરી નાખ. ના તપેલી ના થાય. બચત લાવશે, નાનું કરવું પડશે. તો આપણે અહીંયા સાઈડ ઉપર કામ કરી રહ્યા હતા તો લોકોને તાપ પડી રહ્યો છે, તો આપણે એના માટે અહીંયા તૈયારી કરીશું છત. કારીગરો સાવ કાઢી રહ્યા છે અમારે. મોટરના ધોવા ના પાડે છે, એને રૂપાળા છે વધારે. એટલે શું તકલીફ છે ચામાં રમેશભાઈ? અહીંયા થોડુંક શું છે તકલીફ પડી અમને. મહેશભાઈ રમેશભાઈ કહે છે કે અમે લસણ જેવા થઈ ગયા. શું કેવું તમારું? વખર કોમ કરે રમેશભાઈ તમારા વિશે મહેશભાઈનો રિસ્પોન્સ ખરાબ છે. ભાઈ એટલું પૂછે કે લહણ દેવા થઈ જાય પણ કર્યું શું કે શું કર્યું એટલે તડકે ઉભા રહ્યા છે. તડકે છોડ્યો છે નથી. આ શું છે? આ છત્રી તમારા માટે જ લાવી હતી. કેટલા વાગ્યા છે ભાઈ? ઘડિયાળ રાખો, ઘડિયાળ રાખો. 7:30 6 વાગવા આવ્યા છે. હવે 50% કોણ બચ્યું છે, હજી થોડુંક બાકી છે. 42 6 વાગ્યા છે. ભારતની અંદર રહેલા હિન્દુ લોકો અને ધર્મપ્રેમી લોકો ભગવાન રામની 500 વર્ષથી પણ વધારે સમયથી ઇંતજાર કરી રહ્યા હતા. અને આપણે આ 22 તારીખે મતલબ આજના દિવસે એ પૂરું થવાનું છે. એ પ્રકારે અમે સવારે 8 વાગે ચાલુ કર્યું હતું અને સાંજે 6 વાગ્યા પછી અમારું પણ ઇંતજાર ખતમ થઈ ગયો. તો જોઈએ. नैना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे
कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे। થોડુંક ઓલે રામના રનું કોઈ કપાસ કરવું નહીં પડે ને હવે ત્યાં વિશે થાય મરાડી છે રાહ થોડોક આગળ ખેંચાઈ ગયો રામે શું કરવું પડે ને કે રેડી છે રેડી સારું, આમ તો હવે રેડી કાંઈ લાગે. કામ જ નથી ને વાયરિંગ કરી દીધી આમ દેખાય છે નહીં રેડી તારું શું કહે છે આમ રહતો રામ દેખાય છે આપણે આટલા ટાઈમથી રોસ્ટિંગ કરી રહ્યા હતા બ્લોગિંગ કરી રહ્યા હતા પણ મારે થોડુંક હટકે કરવું હતું મારા રામ માટે મારા ભગવાન માટે તો મેં એવું વિચાર્યું કે આપણા પાસે ગ્રાન્ડ કરવા માટે શું છે ઘણા બધા કોશિશો કરી ઘણા બધા વિચારો કર્યા સેટ ના થયું તો આપણે વિચાર્યું કે ટ્રેક્ટર દ્વારા રામ લખીએ અને તમે દિવસનો તો સીન જોઈ લીધો છે તો આપણે મેન વસ્તુ નાઇટ માટે શૂટ કરવાની હતી દિવસ માટે મેં તમને બતાવી દીધું કે આપણે શું લખ્યું છે કારણ કે રાતે અમારે પ્રોબ્લેમ થઈ હતી ઘણી બધી લાઇટિંગની ને બધી છતાં પણ અમે જેમ તેમ કરીને મેનેજ કરી લીધું તો આગળ જોઈ લો આપણે અહીંયા આ વિડીયો અહીંયા ખતમ કરીએ છીએ યુટ્યુબ વાળો પવન નોખી રહ્યો છે તો થેન્ક યુ તો દોસ્તો ભગવાન શ્રી રામનો ઇંતજાર 500 વર્ષ પછી આપણે પતી ગયો છે તો આપણે એના આયોજન રૂપે અહીંયા ટ્રેક્ટરથી જય શ્રી રામ ગ્રાન્ડ ગુજરાતની અંદર કાંઈ ફર્સ્ટ ટાઈમ હશે અમે કર્યું છે ચંદીગઢથી તો તમને જો સારું લાગ્યું હોય તો સપોર્ટ રાખજો અને બધાને જય શ્રી રામ.